નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ શ્રી રાઠોડ। આજે આપણે જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ધી સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહારી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે ધી સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહારી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહારી હતી। ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીઢ અભિનેતા જીતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી। આ અવસરે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, પૂર્વ મંત્રી ગોરધન ઝડપિયા, અમદાવાદના પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્યો અમિત શાહ, દિનેશ કુશવાહ, જીતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી રત્નાકરજી, એએમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ધી સાબરમતી રિપોર્ટ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી। આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવો આ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।